દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોની ટ્યુશન ફી 12% કાપવાના નિર્ણયનો શૈક્ષણિક સંઘે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો। 200 કોલેજના અધ્યાપકો આંદોલનમાં જોડાઈને કાળીપટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો। તેમજ યુનિવર્સિટી દ્વારા જે ટ્યુશન ફી ઘટાડાય છે તે ફીને લઈને અધ્યાપકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં સંલગ્ન કોલેજની ટ્યુશન ફી 20ની જગ્યાએ 12% કાપવાનો નિર્ણય લેવાતા શૈક્ષણિક સંઘમાં રોષ ફેલાયો છે। જો કે આ નિર્ણય બાદ ખાનગી કોલેજોના સંચાલકોને નુકસાન નહીં પહોંચે તે માટે તેમણે પ્રોફેસરોના પગાર કાપવાનો નિર્ણય લીધો હોવાની વાત સામે આવી છે। આવી સ્થિતિને પગલે શૈક્ષણિક સંઘે ફરી એક વખત કુલસચિવ સાથે બેઠક કરી ટ્યુશન ફી બાબતમાં સુધારો થાય તેવી માંગ કરી હતી, પણ તેમાં સુધારો નહીં થતા શૈક્ષણિક સંઘે આજથી કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે। શૈક્ષણિક સંઘ કહે છે કે નિર્ણયમાં સુધારો કરવાની માંગ કરી હતી, પણ હજુ સુધી સુધારો આવ્યો નથી। કોલેજમાં ફી ઘટાડાને લઈને આજે શૈક્ષણિક સંઘ દ્વારા શરૂ થયેલા આંદોલનમાં નર્મદ યુનિવર્સિટીની 200 કોલેજના અધ્યાપકો આંદોલનમાં જોડાઈને કાળીપટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો। યુનિવર્સિટી દ્વારા જે ટ્યુશન ફી ઘટાડાય છે તે ફીને લઈને અધ્યાપકોમાં ભારે રોષ છે, કેમ કે આ ફી પર કાપ મૂકવાની સીધી અધ્યાપકોના પગાર પર અસર પડશે। અંદાજે 10,000નો કાપ આવી શકે તેમ છે। આથી તાત્કાલિક સિન્ડિકેટની બેઠક બોલાવી એ ટ્યુશન ફી પર કાપ મુકાયો છે તે પરત લેવા માંગ કરી છે, જેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને ઓનલાઈન શિક્ષણ આપવાની સાથે વિરોધ કર્યો હતો। સાથે જ બપોર પછી આવેદનપત્ર પણ આપ્યું હતું। નારાયણભાઈ અમીન, પ્રમુખ શ્રી શૈક્ષિક સંઘ। અધ્યાપક અને વિદ્યાર્થી એ બંને એકબીજાના પૂરક છે। વિદ્યાર્થી સિવાય અધ્યાપક નકામો છે અને અધ્યાપક સિવાય વિદ્યાર્થી નકામો છે। વિદ્યાર્થીની જે કંઈ મુશ્કેલીઓ હતી એ એમના સંગઠન તરફથી જે કંઈ રજૂઆતો થયેલી હતી એ રજૂઆતો મુજબ જો કદાચ યુનિવર્સિટીએ નિર્ણય લીધો હોત તો આજે આ પરિસ્થિતિ ન ઊભી થઈ હોત। પણ આ પ્રકારનો નિર્ણય કે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના કર્મચારીઓનો જ્યાંથી પગાર ચૂકવાય છે, જેનાથી જે ફંડમાંથી ચૂકવાતા હોય તેવા ફંડ પર કાપ મૂકીને અધ્યાપકોના પેટ ઉપર લાત મારવાનો જે વાત છે એ કોઈ પણ રીતે યોગ્ય નથી અને અન્યાયી છે, અને એ અન્યાયને તાત્કાલિક યુનિવર્સિટીએ દૂર કરવો જોઈએ એવી અમારી માગણી છે। ડૉક્ટર કેતન દેસાઈ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ। હાલમાં જે અમે અગાઉ પણ સિન્ડિકેટના ડિસિઝનની સામે 20% કાપ જે શિક્ષકોના કરેલો હતો ટ્યુશન ફીનો, એ માગણી ન હોવા છતાં પણ 20%નો કાપ કરેલો હતો તેની અમે રજૂઆત કરતા અને દેખાવો કરતા 20%માંથી 12%નો કાપ હજુ યથાવત રાખ્યો છે। જ્યારે વિદ્યાર્થી સંગઠનોએ કે પછી સમિતિએ કોઈપણ જાતનો ટ્યુશન ફીમાં કાપ મૂકવાની દરખાસ્ત કે વિનંતી ન કરેલી હોય છતાં પણ સિન્ડિકેટે આવું ડિસિઝન લઈને શિક્ષકોનું પેટ પર લાત મારવાનું કામ કર્યું છે, જે શિક્ષક સંગઠન કોઈપણ સંજોગોમાં સાકી લેશે નહીં। હાલની જે પરિસ્થિતિ છે, શિક્ષકો કામ કરે જ છે, પ્રેક્ટિકલ પણ ઓફલાઈન કર્યા છે, ઓનલાઈન શિક્ષણ કાર્ય પણ ચાલુ છે, અને છતાં પણ શિક્ષકોને આ રીતનો અન્યાય કરીને પગાર પર કાપ મૂકવાની જે વાત કરી છે, ટ્યુશન ફીની કાપ મૂકવાની વાત કરી છે, તેની સામે શૈક્ષિક સંઘ ભારે વિરોધ નોંધાવે છે। આજનો અમારો કાર્યક્રમ કમ્પ્લીટ સફળ રહ્યો છે। દક્ષિણ ગુજરાતની બધી જ કોલેજોએ કાળી પટ્ટી પહેરીને આ જે અન્યાયી ડિસિઝન છે, નિર્ણય છે, તેની સામે આક્રોશ પ્રગટ કર્યો છે। જો આ ડિસિઝન પાછું ઠેલવવામાં ન આવે તો ફરીથી આનાથી વધારે ઉગ્ર આંદોલન અમે કરવા જઈ રહ્યા છીએ। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।